બધું રેણી કેણી નીતિ નિયમ જોવો, પછી ઘરમાં છોણામની છોટી ને પોતે હાથ પગ ધોઈને જતો. આ તો એવા ને એવા તમે ઘરમાં આવો છો ને જાઓ છો ને આવો છો ને જાઓ છો. ઘરમાં આવી પવિત્રતા નહીં રહે. તમારી માતાનો અવર જવરનો રસ્તો હશે, દરવાજો મેન, તો એથી અવર જવર કરવામાં તમારી કુળદેવી હશે, એ તો ચોખ્ખી માતા કહેવાય ને. એના તો થોડી ઘણી અપરછેદ લાગશે કે નહીં લાગે? આવું મેલડી કહું તો કે છે કે માતાજીને અપરછેદ શેની પડે? તો તમારી અપવિત્રતાની. શેની? તમારા ઘરમાં જેટલું મેલું હશે ને એટલા તમારા ઘરમાં અવગુણોનો વાસ થશે. તમારા ઘરમાં ક્રોધ થશે, બીમારીઓ થશે, વેરઝેર થશે, એકબીજાને ઝઘડા થશે. તો ઘરમાં પહેલું તો હવારમાં ઉઠી અને આખા ઘરમાં ચોખ્ખું પાણી છાંટી, ગંગાજળ લાવો કે પછી ચોખ્ખું ગુલાબજળ લાવો કે ચોખ્ખું પાણી લાવો. હવારમાં ઉઠીને તમારા ચારે બાજુ તમારો એરિયો હોય બધે છાંટી દો અને પછી દીવા બત્તી કરો. હું માતા એવું કહું છું, જગતમાં કોઈ દાડ આળસ આવે તો ગોડા સોલંકી પીઢીની મેલડી.